તો વધુ એક મેળામાં રાઈડ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે। જેતપુરના દીપાવલી ફનફેર મેળામાં રાઈડ તૂટી પડી। રોટરી ક્લબે તેનું આયોજન કર્યું હતું। બ્રેક ડાન્સ નામની રાઈડ ચાલુ હતી ત્યારે જ તૂટી ગઈ। રાઈડમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। ધવન મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતીને ઇજાઓ પહોંચી છે। બંનેને પહેલા સારવાર માટે જેતપુર ખસેડાયા, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા। ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી હાલ તપાસ હાથ ધરી છે। हमारे यांत्रिक कमिटी तथा मामलतदार साहब और कलेक्टर साहब में तमाम मंजूरी अमे लीधेली है અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે। જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે। હા, અમારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાયસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી। આ સાઈડ રાઈડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય। ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું, અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું। જેતપુરમાં રોટરી ક્લબ આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એક દુર્ઘટના છે તે સામે આવી છે। આપણે સીધા જ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જીમખાના ગ્રાઉન્ડની અંદર જે દીપાવલી ફનફેર જે મેળો યોજવામાં આવ્યો હતો અને આ મેળાની અંદર જે બ્રેકડાન્સ નામની જે રાઇડ છે તેમાંથી જે બ્રેકડાન્સની રાઇડનું એક છે તે ક્યાંક ટ્રોલી છે તે ક્યાંક તૂટી ચૂકી છે અને તૂટવાને કારણે આ જે ટ્રોલીમાં સવાર છે તે ક્યાંક દંપતી હતું છે તે ક્યાંક નીચે પટકાયું હતું અને તેઓને ગંભીર ઈજા છે તે પહોંચી હતી ને બંનેને ગંભીર હાલતમાં જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે છે તે ક્યાંક ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને જૂનાગઢ ખાતે રિફર છે તે ક્યાંક કરવામાં આવ્યા છે। અગાઉ પણ અનેક પ્રકારની દુર્ઘટનાઓ છે તે ક્યાંક સામે આવી છે, તેમ છતાં પણ આ જે મેળાના સંચાલકો તેમજ જે રાઇડના સંચાલકો છે તે એક પણ પ્રકારની છે તે ક્યાંક સેફટી ન રાખતા હોવાના પણ આક્ષેપો છે તે ક્યાંક અત્યારે થઈ રહ્યા છે અને તેમના જ કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે ક્યાંક બની। મહત્વની વાત એ છે કે આ જે દીપાવલી ફનફેર જે મેળો યોજવામાં આવ્યો છે તેમાં મંજૂરી રાઇટ્સની મળી છે કે કેમ તેમને લઈને પણ અનેક સવાલો છે તે ક્યાંક ઉઠી રહ્યા છે। જે રીતે દુર્ઘટના બની છે અને ત્યારબાદ આ જે સંચાલકો છે તે પણ છે તે ક્યાંક અહીંયા દેખાયા નથી અને જે રીતે આ જે ટ્રોલી છે તે તમે જોઈ શકો છો કે જે લોખંડની છે તે આખી અત્યારે તૂટી ચૂકી છે અને આ જે ચાલુ બ્રેકડાન્સ હતો તે સમયે દરમિયાન જ આ ટ્રોલી તૂટી હોવાની અત્યારે જાણકારી છે તે ક્યાંક મળી રહી છે। પરંતુ જે અહીંયા તપાસ થવી જોઈએ, જ્યારે લોકમેળો જે યોજવામાં આવતો હોય છે તેમની પહેલાં તંત્ર છે તેમના તરફથી જે કોઈ પણ રાઇટ્સ હોય તેમની તપાસ કરવાની જરૂરી હોય છે, પરંતુ આ જે રાઇટ્સ છે તેમની તપાસ થઈ છે કે કેમ તે પણ એક સવાલ છે। ત્યારે હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। નરેશ બાલિયા, ઝી મીડિયા।